જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ચાટ ઓલ ટાઈમ બધાનું ફેવરેટ હોય છે. ચાટ કોને ખાવું ન ગમે, પણ આજે આપણે મુંબઈનું ચાટ નહીં પણ મેક્સિકન ચાટ બનાવી રહ્યા છે. સો ચાલો આજે આપણે અહીંયા બનાવી રહ્યા છે મેક્સિકન ભેલ, જેની તૈયારી કરી લઈએ. સો એની માટે આપણે આ પર્પલ કેબેજ એકદમ તમે જોઈ રહ્યા છો એકદમ પતલી અને બારીક બારીક કાપેલી છે. સો આપણે પર્પલ કેબેજ લેશું, રેગ્યુલર કેબેજ. સો એની અંદર આપણે આ બોલ સ્વીટ કોર્ન એડ કરશું અને હવે આપણે એની અંદર આ બેક બીન યુઝ કરશું, જેને આપણે ફ્રીજમાં થોડા ઠંડા કરી લીધા છે. એની અંદર આપણે ચીલી સોસ એડ કરશું, બ્લેક પેપર, સ્વાદ અનુસાર મીઠું, ફ્રેશ કોરિએન્ડર આપણે એની અંદર એડ કરી દઈશું. એન્ડ લાસ્ટમાં આપણે એની અંદર આ નાચોસ અને આ રીતે જે આપણે ભેલમાં પૂરીનું યુઝ કરીએ છીએ, અહીં આપણે નાચોસનો યુઝ કરી રહ્યા છે. સો આ રીતે આપણે નાચોસને ક્રશ કરી લઈશું એન્ડ મિક્સ કરી લઈએ. આ ભેલ થોડી સ્પાઇસી બી હોય છે, થોડી સ્વીટ પણ હોય છે. અગર તમને જરૂર લાગે તો આપણે થોડું એની અંદર પાછું ચીલી સોસ એડ કરશું. સો આપણી મેક્સિકન ભેલ તૈયાર થઈ ગઈ છે. આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈએ. સો સર્વિંગ માટે આપણે પ્લેટ લીધી, એની અંદર આપણે આ કટર મોલ્ડ યુઝ કરશું અને આ ભેલને આપણે આની અંદર સર્વ કરી દઈશું. થોડા આ રીતે આપણે એને પ્રેસ કરી દઈશું. દેન આ રીતે આપણે મોલ્ડને કાઢી લઈશું અને અગેન એની પર આપણે થોડું નાચોસ ક્રશ કરીને મૂકી દઈશું. સો આપણી આ ઇઝી અને ઝટપટ બની જાય એવી મેક્સિકન ભેલ તૈયાર થઈ ગઈ છે. બીજી વાર નાચોસ ખાલી ચીઝ સાથે ખાવા માટે યુઝ નહીં કરતા, પણ ભેલ બનાવવા માટે પણ યુઝ કરજો. ખૂબ જ સરસ અને સિમ્પલ રેસીપી છે. જલ્દીથી આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.